વેચી દે તમ તાર વાંધો નહીં વાંધો નહીં વાંધો હવે નહીં. શું અરે કાઢી નાખ તમ તાર હું તને એટલે શાંતિ રાખ ને યાર. હા હા કાઢી નાખ વાંધો નહીં. હા પછી મને ફોન કર. હા બોલ શું છે હવે? શું જ્યાં ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડો છો, ફાન પડતી હોય ને તમને નોલેજ છે વસ્તુની? અરે પણ નોલેજ ન હોય તો હું થોડો કઈ ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય યાર. નોલેજ ખોટ આવશે, નુકસાન થશે ને એટલે પછી અવડું મોઢું કરીને બેસી જશો. અરે યાર કોઈ માણસ પોતાના નોલેજ વગર કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય ન કરતું હોય યાર. તો હવે કઈ શું મગજ વગરની વાતો હવે કરે તું કઈ યાર. પણ ખોટ આવે ને તો તમારે મને નહીં કહેવાનું, બરોબર? મને ટેન્શન નહીં આપવાનું. એક તો છે ને પેલા આ કાળી જીભડી બંધ રાખી દેવાની કે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું, આવું કરશો તો આવું થશે, આવું કરશો તો આવું કરશે. તમે એક વસ્તુ યાદ રાખો જીવનમાં, તમે જે બોલો ને તમારા મોઢે સરસ્વતીજી એક વાર આવે જ આવે ને આવે જ. તમે એમ બોલો તમારી જોડે આમ જ થાય એટલે એ ન થતો હોય તો મગજમાં વેમ ઘૂસે. મારે બસ કાયમ એવું જ બોલવું હમણાં છે. પરમ વિમલ દી મારું plot- કીધું માને, વિમલ મારું કીધું માને, વિમલ મારું હમણાં કીધું પરમ માને. દિવસે પ્લોટ લીધો બરોબર, તો પ્લોટ ની કિંમત આટલી હતી, મેં લઈ લેવા દે. તો તું શું તરત બોલે કે આ પ્લોટ માં કે કાલ હવા ડખા નીકળશે તો? અરે એવું ક્યાં બોલવાની જરૂર છે? ડખા નીકળશે તો બધું ક્લિયર કરીને એટલી ખબર તો પડે ને. બધું ક્લિયર કરીને જ લીધું હોય મેં. એ પ્લોટ છે ને થોડોક અંદરની સાઈડ હતો એટલે હવે હું તું તમને ડખા ના બોલી પાડતી. ફરી નો છે. એક તો બૈરાનો સ્વભાવ જ એવો હોય છે, બૈરાનો ફરી ફરી જવાનો. બહુ જાય. કઈ પણ કઈ એટલે ફરી જવાનું. અને એટલે આવા જ એક હોય. વસ્તુ અને આવા જ રહેજો. એક વસ્તુ સીધો લોજિકલ વસ્તુ સમજ. મારે આજે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યો હોય, મેં બધું પૂછપરછ કરીને કર્યું હોય, મને એમ લાગે કે આમાં મને મળવાનું તો જ ઇન્વેસ્ટમેન્ટ કરું. બાકી કોઈ દિવસ જોયું તે? કોઈ પણ પુરુષ જે પણ ડીલ કરતો હોય એને એની ભાન પડતી હોય, વચ્ચે ડબકા ન પુરાય, કાળી જીભ ન ચલાવાય. આ તમને લોકોને બસ ખાસ કહું છું કે જ્યારે પણ પુરુષ કોઈ પણ કાર્ય કરતો હોય, કોઈ પણ વસ્તુ કરતું હોય તો એમાં પોઝિટિવ રહેવાનું, નેગેટિવ નહીં રહેવાનું. યસ. જેમ કે તમે બોલો, માનો કે કોઈ ગાડી આના પૈસા જ ન આવે તો પછી કોઈ પ્લોટ લીધો તો આનું આમ જ ન થાય, આવું નહીં બોલવાનું ક્યારેય. કોઈનું મોરલ નહીં તોડવાનું, સમજી ગયા? મોરલ તોડવાથી માણસ કેવું થાય ખબર? કઈ કરી ના મગજમાં શકે. એને મગજમાં ઘૂસી જાય કે અમારા વાઈફે કીધું હતું ને એવું જ થયું. અને હકીકતમાં કેવું હોય કે તમારા આખા દિવસમાં એક વખત તમારા જીભે સરસ્વતીજી આવે. હવે જેવું તમે બોલો ને આવું થાય ને એટલે તમારું વર્ચસ્વ ઓછું થઈ જાય. મારું બૈરું બોલ્યું ને એટલે આવું થયું. મારા જેવું તમારે થતું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને જરૂરથી શેર કરજો, બરાબર? રોકટોક તો કરવાની જ. હાલો તાર, બરોબર. જય માતાજી. 3 મિનિટ પૂરી થઈ ગઈ. જય માતાજી, આવજો.